તો સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે। બારડોલી, પલસાણા, કામરેજમાં વરસાદ નોંધાયો। માંગરોળ, ઉમરપાડામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જે પ્રકારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ છે તે છવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે। બારડોલી, પલસાણા, કામરેજમાં પણ વરસાદ ફરી વખત જોવા મળી રહ્યો છે। માંગરોળ અને ઉમરપાડામાં પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ ઉમરપાડામાં ખાબક્યો છે અને ફરી એક વખત આ વરસાદી માહોલ છે તે સુરત જિલ્લામાં જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ છે તે પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી નેહા કે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો અને ત્યારબાદ વરસાદે 4 થી 5 દિવસ જેટલો વિરામ લીધો હતો અને ગત મોડી રાતથી ફરી વરસાદ શરૂ થયો છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કામરેજ, મહુવા, બારડોલી, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને સુરત જિલ્લાનું ચોરાપુંજી ગણાતું ઉમરપાડા કે જ્યાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।